નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે તેવી શક્યતા છે. ત્યારે વડોદરા શહેરમાં ગત રાત્રિએ ફરીવાર મેઘસવારી આવી પહોંચી હતી. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન હુમલા બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ જાહેર. ટર્મિનલ પર આવતા તમામ લોકોની કરાઈ રહી છે તપાસ. અમદાવાદના શિવરંજની 4 રસ્તા પાસેના બીમાનગર નજીક એક બેફામ કાર ચાલકે ફૂટપાથ પર સૂતેલા લોકોને કચડી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. શ્રમિકો ઝૂંપડા પાસે ફૂટપાથ પર સૂતા હતા. તે જ સમયે આવેલી બેફામ કારે સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. રૂપાણી સરકારે દોષનો ટોપલો મોદી સરકાર પર ઢોળ્યો. આટલા જ આવી રહ્યા છે ડોઝ. છેલ્લા 7-10 દિવસથી ગુજરાતમાં કોરોનાની રસી લેવા જનારાઓને રસી લીધા વિના જ પાછા ફરવાની ફરજ પડી રહી છે. બીજી તરફ સરકારી સૂત્રો કહે છે કે અમને કેન્દ્ર તરફથી જે જથ્થો મળે છે તે સંપૂર્ણપણે જિલ્લા સ્તરે વિતરણ કરી દઈએ છીએ. અમને કેન્દ્ર તરફથી રોજના 2.5 થી 3 લાખ વેક્સિનના ડોઝ મળી રહ્યા છે. અમે તેમાંથી જથ્થો રોકી રાખ્યા વિના જ તે જથ્થો દરેક જિલ્લા સુધી પહોંચાડી દઈએ છીએ, એમ વેક્સિનની બાબતના ઇન્ચાર્જ આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલનું કહેવું છે. સુરત મનપા કચેરી બહાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને 2 શિક્ષણ સમિતિના સભ્યોને અંદર ન જવા દેવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરાયો હતો. મહત્વનું છે કે અગાઉ નગર શિક્ષણ સમિતિની સમિતિમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સાથે જ સભાગૃહની સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું હતું, જેને લઈ આપના તમામ કાર્યકરો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુનાના કારણે પોલીસ આજે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ કોર્પોરેટરો આજની સભામાં હાજર રહે તે પહેલા જ અટકાયત કરીને પોલીસ મથકમાં લઈ જવાયા હતા. આપના 29 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં રાયોટિંગ અને મારામારીનો ગુનો દાખલ થયો છે. ભારતે ચીનની સરહદે વધુ 50,000 સૈનિકો તૈનાત કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે. તે સાથે જ ચર્ચા શરૂ થઈ હતી કે ભારતે ચીન સામે ડિફેન્સિવને બદલે ઓફેન્સિવ રણનીતિ અમલમાં મૂકી છે. એટલું જ નહીં, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ 3 દિવસ માટે લદ્દાખના પ્રવાસે પહોંચ્યા હતા. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અને જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.